મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। ભાટપુરમાં 111 દીકરીઓની ભવ્ય કળશ યાત્રા યોજાઈ, જે સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ધાર્મિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ અને જન કલ્યાણનો સંદેશ પ્રસરવાનો હતો। શોભાયાત્રાની શરૂઆત ભાટપુર ગામના પ્રાચીન હનુમાનજી મંદિરથી ભારભાઈ હતી। મોતીપુરા ચોક ખાતે યાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે ભાટપુર હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞોત્સવ કરવામાં આવ્યો। 11 જેટલા દંપતીએ હોમ હવનમાં ભાગ લીધો। આ કાર્યક્રમનું આયોજન ભાટપુર ગામના યુવાનો, વડીલો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ રાજકીય ભેદભાવ ભૂલીને ધાર્મિક કાર્યને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે જોવા મળ્યા હતા। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય એસબી ખાંટ, ભાજપ જિલ્લા મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, અમૂલ ડેરી ડિરેક્ટર સાહેબસિંહ પરમાર, વિશ્વ હિન્દુ પરિષદ વીરપુર તાલુકા પ્રમુખ નવીનસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ દલપતસિંહ પરમાર, રાજકીય આગેવાન અમરસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મહેન્દ્રસિંહ બારૈયા, કોંગ્રેસ આગેવાન કાળુસિંહ બારિયા તથા બાબુસિંહ બારિયા સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।